રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 183 કેસ નોંધાયા. રાજ્યમાં હાલ કોરોનાના 822 એક્ટિવ કેસ. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં અમદાવાદમાં નોંધાયા 100થી વધુ કોરોનાના કેસ. 24 કલાકમાં શહેરમાં નવા 127 કેસ. એક સપ્તાહમાં થયા બમણા. કોરોનાના કુલ કેસની સંખ્યા પહોંચી 886 પર. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોરોના પ્રસર્યો. રાજકોટમાં નવા 9 કેસ સાથે કુલ કેસનો આંક પહોંચ્યો 77 પર. જામનગરમાં નવા 8 કેસ સાથે કુલ કેસનો આંક થયો 38. ભુજમાં 3 અને નખત્રાણામાં નોંધાયો 1 કેસ. દક્ષિણ ગુજરાતમાં 11 થી 14 જૂન સુધી વરસાદની શક્યતા. 22 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું આગાહીકાર અંબાલાલ પટેલનું આંકલન. 22 જૂન સુધી ચોમાસું આવરી લેશે ગુજરાતને. 7 થી 9 જૂન વચ્ચે વરસી શકે છે અણધાર્યો વરસાદ. અમરેલીના લાઠીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. તો સાવરકુંડલાના આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદને કારણે રસ્તાઓ થયા પાણી. અમરેલીના ખાંભાગીર વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. નાના વિસાવદર, નાની ધારી, લાસા સહિતના ગામમાં વરસાદ. નાના વિસાવદર ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર. અમરેલી જિલ્લાના ખાંભાગીર પંથકના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. પવન સાથે તૂટી પડ્યો વરસાદ. નાના વિસાવદર, ઉમરિયા, લાસા, નાની ધારી અને નાનુડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. નાના વિસાવદર અને ભાડ ગામની શેરીઓમાં વહ્યા પાણી. બોટાદ શહેરમાં છવાયો વરસાદી માહોલ. ભાવનગર રોડ, પાળિયાદ રોડ, ટાવર રોડ, હવેલી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. રાજકોટ જિલ્લાના લોધિકામાં પણ ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ. ભારે વરસાદથી ગામમાં નદી વહેતી હોય તેવી તસવીરો મળી જોવા. મેઘાવી માહોલથી લોકોને ગરમી બફારાથી મળી મુક્તિ. વરસાદી માહોલમાં રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ ઉપર વૃક્ષ ધરાશાયી. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષોને હટાવવા હાથ ધરી કામગીરી. વૃક્ષ પડવાને કારણે રસ્તો બંધ. વાહન ચાલકો થયા પરેશાન. આદિ કૈલાશની યાત્રા કરનારા પર્યટકોની વધી પરેશાની. તવાઘાટ લીપુલેખ નેશનલ હાઈવે પર ફરી પડ્યા મસમોટા પથ્થર. પહાડનું કાટમાળ પડવાથી હાઈવે થયો બંધ. તવાઘાટથી તેનતોલા અને પાંગલાનો રસ્તો થયો બંધ. મુંબઈમાં મોસમે બદલ્યો મિજાજ. શહેરના અનેક વિસ્તારમાં પડ્યા ઝાપટા. મરીન ડ્રાઈવ પર બદલાયેલા હવામાનની લોકોએ માણી મજા. પાણી ભરાવાથી વાહન ચાલકો અટવાયા. મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ. કોંકણ, પાલઘર, મુંબઈ, થાણે, રાયગઢ, પુણે સહિતના વિસ્તારમાં પડી શકે છે વરસાદ. બીજી તરફ પિંપરી ચિંચવડમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી. વાહનો પાણીમાં ગરકાવ. ચોમાસાની ગતિ ધીમી પડતા ઉત્તર ભારતમાં ફરી વધી ગરમી. પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં હીટવેવની શક્યતા. મધ્યપ્રદેશના ઉત્તર વિસ્તારમાં પણ પડી શકે છે ગરમી. સુરતમાં રહેતા મૂળ વિસાવદરના મતદારોને રીઝવવા ભાજપે યોજ્યું સંમેલન. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે લગાવ્યો આરોપ. વર્ષોથી વિસાવદર સાથે થઈ રહ્યો છે અન્યાય. ભાજપને મત આપવા કરી અપીલ. આ તરફ પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ કિરીટ પટેલ પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સહકારી મંડળીઓમાં ભ્રષ્ટાચારને લઈ અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર સાધ્યું નિશાન. સહકારી બેંકના ચેરમેન બનવા કિરીટ પટેલે નકલી 60 સહકારી મંડળી ઊભી કરી હોવાનો આરોપ. ખેડૂતોના નામે લોન અને રોકડ લઈ ખેડૂતોને જ નોટિસ ફટકારી. પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં ખેડૂતોને ન મળ્યો ન્યાય. વિસાવદરના મતદારોને રીઝવવા સુરતમાં સભા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ભાજપ તરફી મતદાનની કરી અપીલ. પક્ષની પ્રગતિમાં સૌરાષ્ટ્રના લોકોનો ગણાવ્યો સિંહ ફાળો. નામ લીધા વગર ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ પર પ્રહાર. ઓપરેશન સિંદૂર અંગે બોલ્યા જળશક્તિ મંત્રી CR પાટીલ. પાકિસ્તાનના 300 આતંકીઓનો ખાત્મો કર્યાનો હુંકાર. CR પાટીલે કહ્યું, આ નવો ભારત છે. ગોળીનો જવાબ આપે છે ગોળાથી. વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયા અને પાલ આંબલિયાનો પ્રચાર. ખાતરની અછતને લઈ પાલ આંબલિયાએ કર્યો પ્રહાર. DAP ખાતર મળતું નથી. ખેડૂતો વાવેતર કઈ રીતે કરે તેવા ઉઠાવ્યા પ્રશ્ન. રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાનો જૂનાગઢના વિસાવદરમાં પ્રચાર. જ્યાં અમે હાથ મૂકીએ ત્યાં એક તરફી મતદાન થાય તેવો વિશ્વાસ કર્યો વ્યક્ત. સૌની યોજનામાંથી ખેડૂતોને પૂરતું પાણી અપાશે તેવી આપી ખાતરી. મહેસાણાના કડીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના સહકારી આગેવાનોની બેઠક.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ સહકારી આગેવાનો સાથે તેમના પ્રશ્નો અંગે કરવામાં આવી ચર્ચા. વડોદરાના વાઘોડિયાની 21 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 12 ગ્રામ પંચાયતોની યોજાશે પેટા ચૂંટણી. શુક્રવાર સાંજ સુધીમાં સરપંચ પદ માટે 27 ફોર્મ ભરાયા તેમજ સભ્ય પદ માટે ભરાયા 65 ફોર્મ. રથયાત્રા પૂર્વે ભાડા કરાર ન કરનાર સામે કાર્યવાહી. અમદાવાદ શહેરમાં 500થી વધુ મકાન માલિક સામે નોંધાયો ગુનો. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવ. આણંદની ચારુતર વિદ્યામંડળ સંચાલિત કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં સર્જાયો વિવાદ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો આરોપ. 9 મહિના પહેલા લેવાઈ હતી પરીક્ષા. મેરિટમાં આવેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ કરવામાં આવી. હવે પરીક્ષા રદ કરાઈ. યુવરાજસિંહે લગાવ્યો આરોપ. પોતાના માનીતાઓને નોકરીએ લગાવવા ફરી એકવાર યુવાનો સાથે રમત રમાઈ. જે ઉમેદવારો મેરિટમાં આવ્યા તેમને 15 દિવસમાં નિમણૂક પત્ર મળી જશે તેવું કહેવાયું હતું, પણ હવે નવી પરીક્ષા લેવાની જાહેરાત કરાતા અરજદારોમાં સરકાર સામે ભારે રોષ. યુવરાજસિંહના આરોપને લઈ SM પટેલ કોલેજના પ્રિન્સિપલે કર્યો ખુલાસો. કોલેજે માત્ર પરીક્ષા જ લેવાની હતી. પરીક્ષા સરકારે રદ કરી છે. સરકારી અધિકારીઓની હાજરીમાં લેવાઈ હતી પરીક્ષા, છતાં નિયમ મુજબ પરીક્ષા નથી લેવાઈ તેમ કહી સરકારે પરીક્ષા રદ કરી. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અનુગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પત્ર. વેરાવળ, પાટણ અને ભીડિયામાં દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા રજૂઆત. રાજ્ય પોલીસ વડાને પણ રૂબરૂ મળી અને જાહેરમાં વેચાતા દારૂનો વિડીયો બતાવીને કાર્યવાહીની કરી માંગ. મનરેગા કૌભાંડના સિસ્ટમમાં સેટિંગથી 1 થી 10% સુધીની કટકી લેવાતી હોવાનો ખુલાસો. અધિકારીઓથી માંડી વેપારીઓ સુધી ટકાવારીનું નેટવર્ક ચાલતું હતું. દાહોદના ધાનપુર, દેવગઢ, પારિયા તાલુકાઓમાંથી મનરેગા કૌભાંડનો પર્દાફાશ. ગેસ ગળતર થતા 2 કામદારના મોત થયા. સુરતના બોરસરામાં મંગલમૂર્તિ બાયોકેમ નામની મિલમાં ગેસ ગળતર થતા 2 કામદારોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. જોકે સારવાર મળે તે પહેલા બંનેના શ્વાસ થંભી ગયા. સુરતમાં રત્ન કલાકારે કર્યો આપઘાત. 31 વર્ષીય જયદીપ ડોબરિયાએ આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યું. શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં થતું હતું નુકસાન. પોતે જેને રૂપિયા આપ્યા હતા તેણે પરત ન કર્યાનો ઉલ્લેખ. મૂળ ગોંડલના દેડી કોમ્પાજીનો પત્ની જયદીપ ઘણા સમયથી હતો બેકાર. રાજસ્થાનમાં જૈન સાધુની હત્યાના વિરોધમાં અમદાવાદના જૈન સમાજે યોજી સંત સુરક્ષા રેલી. પ્રીતમનગર અખાડા ખાતે યોજવામાં આવી સભા. હિટ એન્ડ રન પદ્ધતિથી જૈન સંતોને નિશાન બનાવી અને ટાર્ગેટ કિલિંગ કરાતા હોવાનો આરોપ. છેલ્લા 15 દિવસમાં જૈન સમાજના 4 સંતોની હત્યાથી ભારે રોષ. નવસારીના વાઘાબારી ગામમાં યુવકે કરી ભુવાની હત્યા. પેટનો દુખાવો મટાડવા ગયેલા યુવકને ભગતે પીઠ પર મારતા આરોપી ધીરુભાઈએ ઉઠાવ્યો હતો વાંધો. જે મુદ્દે તકરાર થતા આરોપીએ ભુવાના માથામાં પથ્થર મારી નિપજાવી હત્યા. સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો આધેડ પર આરોપ. અરવલ્લીના મેઘરજમાં સગીરાની તબિયત લથડ્યા બાદ હોસ્પિટલ ખસેડાતા 3 મહિનાનું ગર્ભ હોવાનો ખુલાસો. સગીરા ઘરે રમવા આવે ત્યારે દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ. મોરબી જિલ્લા ઢવાણા ગામની પાસે લૂંટ ચલાવનાર 2 આરોપીની પોલીસે ધરપકડ કરી. સાધુના વેશમાં આવેલા 2 શખ્સોએ ખેડૂતોને ભોળવી 1,22,000ની લૂંટ ચલાવી. પોલીસે બહાદુરનાથ પરમાર અને ધારુનાથ પરમાર નામના આરોપીને ઝડપી લીધા. લૂંટની રકમ અને કાર કરી જપ્ત. રાજકોટ જિલ્લાના જાંજમેર ગામેથી ઝડપાયું જુગારધામ. વાડીની ઓરડીમાં સહકારી આગેવાન અનોપસિંહ ચુડાસમા અને ધીરુભાઈ આલોદરિયા સહિત 6 શખ્સો રમી રહ્યા હતા ગંજી પત્તાનો જુગાર. પોલીસે 33,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. મેટ્રો ટ્રેનના ટ્રેક પર વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. ગેંગના 13માંથી 4 લોકોની કરાઈ ધરપકડ. મેટ્રો ટ્રેકની નજીકમાં કોઈ વૃક્ષ હોય ત્યાંથી ઉપર ચડી કરતા ચોરી. પોલીસે કલોલથી 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. હત્યાના કેસમાં વધુ એક ફરાર આરોપી ઝડપાયો. સુરત સચિન જીઆઈડીસીમાં ચપ્પુના ઘા ઝીકી યુવકની કરાઈ હતી હત્યા. ત્યારબાદ તમામ આરોપી થઈ ગયા હતા ફરાર. અગાઉ 3 આરોપીની કરાઈ હતી ધરપકડ. સુરેન્દ્રનગરના ચોટીલામાં ઊંચા વ્યાજની લાલચે 1,80,00,000ની ઠગાઈ. ક્રેડિટ સોસાયટી ઊભી કરી અને ઊંચા વળતરની આપી લાલચ. 144 લોકોને ચૂનો ચોપડી પડાવ્યા. 1,80,00,000 રૂપિયા. સોસાયટીના પ્રમુખ અર્જણ ખાંભલા સહિત 10 શખ્સોની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. ક્રિપ્ટોકરન્સી
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે 1.5 કરોડની છેતરપિંડીના કેસમાં મોરબી પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. ગઠિયાઓએ એક વેપારીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી વધુ રૂપિયા કમાવવાની આપી હતી લાલચ. બાદમાં રૂપિયા પરત ન કરતા વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ. 144 લોકો સાથે છેતરપિંડી સુરેન્દ્રનગરમાં. ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાત આપી અને છેતરપિંડી આચર્યાનો આરોપ. કુલ રૂપિયા 1 કરોડ 80 લાખથી વધુની ઠગાઈ. સોસાયટીના પ્રમુખ અને એજન્ટો સહિત 9 શખ્સોની સામે નોંધાઈ ફરિયાદ. રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું સર્ચ ઓપરેશન. ભાડા કરાર વિના મકાન ભાડે આપનાર મકાન માલિકોની સામે નોંધાઈ ફરિયાદ. છેલ્લા 15 દિવસમાં 500 મકાન માલિકોની સામે પોલીસે કરી કાર્યવાહી. ભાડા કરાર વિના દુકાન ભાડે આપનાર સામે પણ પોલીસની તવાઈ. 5 શખ્સ ઝડપાયા ખાંભા તુલસીશ્યામ રેન્જના કોજિયાવાડી વિસ્તારમાંથી. સિંહ દર્શન માટે મોડી રાત્રે કાર લઈ ઘૂસ્યા હતા જંગલ વિસ્તારમાં. વન વિભાગે 5 શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરી વસૂલ કર્યો ₹90,000નો દંડ. 2 કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 2 લોકોને ઈજા પહોંચી બનાસકાંઠામાં. ઘટના બની ડીસાની બનાસ નદીના પુલ પાસે, જ્યાં 2 કાર વચ્ચે થઈ ટક્કર, જેમાં એક કારમાં સવાર 2 લોકો થયા ઘાયલ, જ્યારે બીજી કારમાંથી પ્રતિબંધિત પોસ્ટ ડોડા અને એક પિસ્તોલ મળી. અકસ્માત બાદ તે કારનો ચાલક થયો ફરાર. અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર એક ટ્રકમાં લાગી આગ. લીંબડી નજીક હાઈવે ઉપર એક ટ્રક ભડકે બળ્યો. ફાયર વિભાગે આગ પર મેળવ્યું કાબુ. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નહીં. શોર્ટ સર્કિટને કારણે ટ્રકમાં આગ લાગ્યા હોવાનું અનુમાન. વીકેન્ડ અને વેકેશનના કારણે દ્વારકા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ. ઓખા જામનગર હાઈવે સહિત દ્વારકા જવાના તમામ રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા વાહન ચાલકો. છેલ્લા 4 થી 5 દિવસથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે દ્વારકા. સુરતમાં પશુઓને કતલખાને લઈ જતા 3 આરોપીઓની ધરપકડ. સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી 3 ભેંસની ચોરી કરાઈ હતી. ચોરી કરીને કતલખાને લઈ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે 3ને પકડ્યા. એનિમલ એક્ટ હેઠળ આરોપીઓ સામે ફરિયાદ. દુર્ઘટનાઓ પછી જાગતું સુરત મહાનગરપાલિકાનું પ્રશાસન. ડ્રેનેજ લાઇનના કામ માટે નકશા બનાવવા આદેશ. નકશા રજૂ ન થતા લાઇનમાં પડે છે ભંગાણ. તાજેતરમાં વરિયાવમાં ડ્રેનેજ લાઇનમાં 2 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. સર્ચ ઓપરેશનમાં નકશાના અભાવે બગડ્યો હતો સમય. સીઆઈડી ક્રાઇમને આરટીઆઈમાં માહિતી નહીં આપવા મળેલ મુક્તિ પાછી ખેંચવા સરકારને આદેશ. રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટનો ચુકાદો. ગુપ્તતા હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને માહિતી નહીં આપવાનો સાયબર ક્રાઇમ સેલનો નિર્ણય. અમદાવાદની 90% હોટેલ અને રેસ્ટોરન્ટ પાસે પ્રેસ કંટ્રોલના સર્ટિફિકેટ નથી. તેથી અવારનવાર જીવાતોથી ગ્રાહકો કંટાળ્યા. હોટેલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું, આવી હોટેલો સામે થાય દંડાત્મક કાર્યવાહી. જાગૃતિ કેળવાય તે માટે સરકારે લેવા જોઈએ પગલાં. વીજ કંપનીની લાપરવાહીના કારણે મોટી દુર્ઘટના બનવાનો ભય. મહેસાણાના બહુચરાજી હાજીર રોડ પર વીજ થાંભલા પર લીલી વેલ અને છોડ ઉગી નીકળ્યા. સફાઈના અભાવે શોર્ટ સર્કિટ થવાની ભીતિ. યુજીવીસીએલની બાજુમાં જોવા મળી બેદરકારી. વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર. ચોમાસું માથે હોવા છતાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર. સાવરકુંડલા શહેરમાં વીજ પોલ પર ઉગી નીકળ્યા છે વેલા, તો કેટલાક વીજ થાંભલાની આસપાસ જાડી ઝાંખરાનું જોવા મળી રહ્યું છે સામ્રાજ્ય. અમુક સ્થળે વીજળીની પેટીઓ ખુલ્લી હાલતમાં જોવા મળી. રાજકોટના જેતપુર નવાગઢ વિસ્તારમાં વીજ પોલ પર ગાંડીવેલનું સામ્રાજ્ય. પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વીજ કાપ મૂકે છે પીજીવીસીએલ, છતાં કામગીરી નહિવત. વીજ વાયર્સ પર વેલાઓના કારણે વરસાદમાં શોર્ટ સર્કિટ થવાની ભીતિ. ચોમાસું નજીકમાં હોવા છતાં અમદાવાદ શહેરમાં ભયજનક વૃક્ષો યથાવત સ્થિતિમાં. દક્ષિણ પશ્ચિમ ઝોનના કોર્પોરેટ રોડ ઉપર 1508 વૃક્ષો ભયજનક હાલતમાં. શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષોનું નથી કરાયું ટ્રીમિંગ. વાવાઝોડાની સ્થિતિમાં આવા વૃક્ષો જમીનદોસ્ત થાય તેવી શક્યતા. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી રોડ તેમજ લો ગાર્ડન વિસ્તારમાં હજુ નથી કરાયું ટ્રીમિંગ. પાસપોર્ટ ઓફિસથી ગુજરાત યુનિવર્સિટી જવાના માર્ગ ઉપર અનેક ભયજનક વૃક્ષો ટ્રીમ ન થવાને કારણે સિગ્નલની લાઇટ પણ ઢંકાઈ ગયેલી હાલતમાં. એએમસી જાણે દુર્ઘટનાની રાહ જોતી હોય તેવી સ્થિતિ. પ્રી મોન્સૂન કામગીરીને લઈને સુરત મહાનગરપાલિકાની બેદરકારી. ઠેર ઠેર વીજ પોલ પર જાડી ઝાંખરા ઉગેલા મળ્યા જોવા. વીજ વાયરને અડતા વૃક્ષો યોગ્ય રીતે નથી કરાયા ટ્રીમ. વરસાદી માહોલમાં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ.
અમદાવાદની સાબરમતી નદીમાં નર્મદાના કેનાલથી છોડવામાં આવ્યું પાણી. છેલ્લા કેટલાય સમયથી વાસણા બેરેજના દરવાજા અને સાબરમતીને સાફ કરવાનું ચાલતું હતું કામ, જે પૂર્ણ થતાં નદીમાં છોડાયું પાણી. વડોદરાની 7 શાળાઓને સીલ કરવામાં આવી. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના અભાવે કાર્યવાહી. 7માંથી 4 શાળાઓએ તાત્કાલિક રિપોર્ટ રજૂ કર્યો. શહેરની 290 શાળાઓમાં હાથ ધરાયું હતું ચેકિંગ. રાહુલ ગાંધીના ચૂંટણીમાં ફિક્સિંગવાળા આરોપ પર રાજકીય ઘમાસાણ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બોલ્યા, આ કારણોથી તો હારે છે કોંગ્રેસ. ચૂંટણી પંચે ગણાવ્યું કાયદાના શાસનનું અપમાન. રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ મૂકી લગાવ્યો હતો આરોપ કે 2024માં મહારાષ્ટ્રની ચૂંટણીમાં થયો હતો ઘોટાળો. ઠાકરે બંધુઓ ફરી એક સાથે આવે તેવી અટકળો તેજ. મહારાષ્ટ્રમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેના એક સાથે આવવાની શક્યતા. શિવસેનાના મુખપત્ર સામનામાં છવાયો બંનેનો એક જૂનો ફોટો. મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ લાગ્યા પોસ્ટર પણ. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની શિમલામાં બગડે તબિયત. દીકરી પ્રિયંકાના ઘરે આવ્યા હતા સોનિયા ગાંધી. તબિયત બગડતા હોસ્પિટલમાં કરાયું ચેકઅપ. ચેકઅપ બાદ સોનિયા ગાંધી દીકરી પ્રિયંકા ગાંધીના ઘરે પરત ફર્યા. યાત્રાધામ કેદારનાથ પાસે ટળી મોટી દુર્ઘટના. ટેકનિકલ ખામીને કારણે હાઈવે ઉપર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ. પાયલટ સહિત તમામ યાત્રીઓ સુરક્ષિત. જો કે હાઈવે પાસે પાર્ક કરેલી ગાડીઓને થયું નુકસાન. હિમાચલ પ્રદેશમાં ઉમટ્યા પ્રવાસીઓ. હવામાન સ્થિર થતાં શિમલામાં પ્રવાસીઓની ભારે ભીડ. વીકેન્ડ દરમિયાન શિમલા અને આસપાસના વિસ્તારમાં પ્રવાસીઓનો જમાવડો. અષાઢી બીજના દિવસે યોજાનારી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ. અમદાવાદના સરસપુરના લોકો ભગવાન જગન્નાથના વધામણા કરવા માટે આતુર. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળમાં આવશે ત્યારે વાજતે ગાજતે યોજાશે શોભાયાત્રા. 6 કરોડના ખર્ચે અમદાવાદના એસજી હાઈવેને કરવામાં આવશે સુશોભિત. એસજી હાઈવેના સર્વિસ રોડનું પણ કરાશે કામ. સુશોભન માટે અલગ અલગ પ્રકારના વૃક્ષોનું કરાશે વાવેતર. ડિજિટલ એન્જિનિયરિંગ નામની એજન્સીને સોંપાય જવાબદારી. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ. 32 કરોડના રોકાણ સાથે કાર્યરત સેન્ટરમાં ફિનટેક કેન્દ્રિત અભિગમ, એઆઈ, ડેટા એનાલિટિક્સ, બ્લોક ચેન અને ક્લાઉડ આધારિત સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે. 1000 પ્રોફેશનલને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક. વોટ્સએપ કરી પાઠ્યપુસ્તકો મંગાવી શકાશે. પાઠ્યપુસ્તક મંડળે જાહેર કર્યો વોટ્સએપ નંબર. નહીં લેવાય ડિલિવરી ચાર્જ. પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ હોવાનો મંડળનો દાવો. ગુજરાત વિદ્યાપીઠમાં કુશલ યોજનાનો કરાવાયો પ્રારંભ. રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓની માટે શિષ્યવૃત્તિની કરાઈ જાહેરાત. ગુજરાત વિદ્યાપીઠના 100 તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ મળશે કુલાધિપતિ શિષ્યવૃત્તિ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા કે બીજા સેમેસ્ટરમાં નાપાસ વિદ્યાર્થીઓને મળી શકશે 5મા સેમેસ્ટરમાં પ્રવેશ. શૈક્ષણિક કારકિર્દીને નુકસાન ન થાય તે માટે નવા શૈક્ષણિક સત્રથી અમલ. એટીકેટી આવી હોય તેવા વિદ્યાર્થીઓ આગળના સત્રમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર બનશે. ગુજરાત વિદ્યાપીઠના એનએસએસની રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ. એનએસએસના યુવાનો ભીડનો ભાગ નહીં, પરિવર્તનના પ્રતીક બને તેવી રાજ્યપાલે કરી વાત. 40 લાખ યુવાનોએ એક સંકલ્પ લેવા રાજ્યપાલનો અનુરોધ. જામનગર શહેર અને જિલ્લાને મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 430 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની ભેટ. 34 કરોડ 74 લાખના ખર્ચે લોકાર્પણ કરાયેલા મુખ્ય કામોમાં 2 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહાનગરપાલિકાના નવા જનરલ બોર્ડના બિલ્ડિંગનો સમાવેશ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનું શિલ્પકારે તૈયાર કર્યું પોર્ટ્રેટ. કેરળના પ્રસિદ્ધ શિલ્પકાર બાબુ એડક્કુએ રેતીમાંથી તૈયાર કરેલું પોર્ટ્રેટ પાટીલને આપ્યું ભેટ. ઓપરેશન સિંદૂરની સફળતા અને સિંધુ નદીનું પાણી રોકવાના નિર્ણયની યાદમાં આપી ભેટ. લેબગ્રોન HPHT રફ ડાયમંડના ભાવમાં ચાઇનીઝ કંપનીએ 15% વધારો કર્યો. ચાઇના કંપનીઓએ મેઇલ કરી સુરતના ખરીદદારોને માહિતી આપી. વીજળીના ભાવમાં વધારો થતાં રફના ભાવમાં વધારો કરાયો. એક તરફ મંદી તો બીજી તરફ રફના ભાવમાં વધારો થતાં હીરા ઉદ્યોગને ફટકો. રેલવે મંત્રાલયનો તમામ ઝોનને આદેશ. ટ્રેન પેસેન્જરોના આધાર કાર્ડ ચેક કરો. નકલી હોય તો કાર્યવાહી કરવા આદેશ કરાયો. આધાર કાર્ડનો દુરુપયોગ રોકવા માટે મંત્રાલયે જારી કર્યો આદેશ. આગામી સમયમાં શરૂ થશે સ્લીપર વંદે ભારત. વર્ષના અંત સુધીમાં 30 ટ્રેન શરૂ કરવાની તૈયારી. પહેલી ટ્રેન જુલાઈના અંત સુધીમાં પાટા પર દોડશે. પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનની સ્પીડ ટ્રાયલ પૂર્ણ થઈ હોવાની રેલવે અધિકારીએ માહિતી આપી.
અમદાવાદથી પસાર થતી 3 સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા. બાંદ્રા ભાવનગર બાંદ્રા 27 જૂન સુધી દોડાવવાની હતી, જે હવે 15 ઓગસ્ટ સુધી ફેરા લંબાવાયા છે. ટ્રેનનું બુકિંગ શરૂ કરાયું. હવે QR સ્કેન કરી ટ્રેન ટિકિટ, ભાડું અને કન્ફર્મ સીટ જાણી શકાશે. ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઇન્ક્વાયરી માટે 5 QR કોડ લગાવાયા. પૂછપરછ માટે લાઇનમાં ઊભા રહેવાથી મળશે મુક્તિ. મંગળવારે પશ્ચિમ રેલવેની 6 ટ્રેન 2.5 કલાક મોડી ઉપડશે. ડુંગરી અને બિલીમોરા સેક્શનમાં ઇજનેરી કામને લઈ બ્લોક લેવાનો નિર્ણય. મુંબઈ ગુજરાતની ટ્રેનોમાં મુસાફરોએ ભોગવવી પડશે હાલાકી. કોલંબિયામાં ચૂંટણી બની લોહિયાળ. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુઅલ ઉરીબે પર થયું ફાયરિંગ. મિગુઅલ ઉરીબે થયા ઘાયલ, હોસ્પિટલમાં કરાયા દાખલ. આતંકવાદનો ખાત્મો કરવા માટે ઓપરેશન સિંદૂર જરૂરી હોવાની શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કરી વાત. પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાને ધ્વંસ કરવાની ભારતીય સેનાની કામગીરીની કરી પ્રશંસા. શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ અદ્વૈત આશ્રમની લીધી મુલાકાત. રશિયાએ યુક્રેન પર એક સાથે 400 ડ્રોન અને 40 મિસાઇલથી હુમલો કર્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ હુમલાની નિંદા કરી. કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ હુમલાની દુનિયામાં કોઈએ નિંદા ન કરી. ગ્વાટેમાલામાં જ્વાળામુખી વિસ્ફોટ બાદ અફરાતફરીનો માહોલ. ચોમેરે નજરે પડી રહ્યા છે ધુમાડાના ગોટે ગોટા. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે હાથ ધરાયું ઓપરેશન. ગાઝામાં મદદ લેવા માટે પહોંચેલા 5 લોકો પર ગોળીબાર. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. અધિકારીઓના મતે ગાઝા પટ્ટીના દક્ષિણ વિસ્તારમાં રાહત સામગ્રી લેવા માટે લોકો એકઠા થયા હતા. તે સમયે ગોળીબાર કરાયો. આંધી તોફાન બાદ આગનું તાંડવ ઓકલાહોમામાં. ટેન્કમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી. આસપાસના વિસ્તારમાં ધુમાડાનું આવરણ. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આણંદની ચારુતર વિદ્યામંડળ સંચાલિત કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં સર્જાયો વિવાદ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો આરોપ. 9 મહિના પહેલા લેવાઈ હતી પરીક્ષા. મેરિટમાં આવેલા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ કરવામાં આવી. હવે પરીક્ષા રદ કરાઈ. યુવરાજસિંહે લગાવ્યો આરોપ. પોતાના માનીતાઓને નોકરીએ લગાવવા ફરી એકવાર યુવાનો સાથે રમત રમાઈ. જે ઉમેદવારો મેરિટમાં આવ્યા તેમને 15 દિવસમાં નિમણૂક પત્ર મળી જશે તેવું કહેવાયું હતું, પણ હવે નવી પરીક્ષા લેવાની જાહેરાત કરાતા અરજદારોમાં સરકાર સામે ભારે રોષ. યુવરાજસિંહના આરોપને લઈ SM પટેલ કોલેજના પ્રિન્સિપલે કર્યો ખુલાસો. કોલેજે માત્ર પરીક્ષા જ લેવાની હતી. પરીક્ષા સરકારે રદ કરી છે. સરકારી અધિકારીઓની હાજરીમાં લેવાઈ હતી પરીક્ષા, છતાં નિયમ મુજબ પરીક્ષા નથી લેવાઈ તેમ કહી સરકારે પરીક્ષા રદ કરી. કચ્છમાંથી નશાયુક્ત પદાર્થ સાથે આરોપી ઝડપાયો. બાતમીના આધારે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ જતા રોડ નજીક આરોપીને પોલીસે દબોચ્યો. 2.83 ગ્રામ ગાંજો કરાયો જપ્ત. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી. વાયુ પ્રદૂષણ સગર્ભા અને નવજાત બાળકો માટે અત્યંત જોખમી. અમેરિકાની યુનિવર્સિટીએ 330 મહિલાઓ પર કર્યું રિસર્ચ. પ્રદૂષણના કારણે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ થવામાં વિલંબ અને મસ્તિષ્ક અને વર્તણૂક સંબંધિત સમસ્યા થવાની પણ સંભાવના.